હવે રીલ્સ નહીં આવે, મેન્ટલી ડિપ્રેસ થઈ ગયો હતો યાર, ફ્યુચરની નહીં ટેન્શન. તમને પાર્ટ ટાઈમ જોબ કરું છું, ત્યાં ટાઈમ એવો હતો કે આ માણસની સાથે કોઈ જ ઊભું રહેવા તૈયાર નહોતું. જય શ્રી કૃષ્ણ મહાદેવ, કેમ છો બધા? મજામાં જશો. આજનો વ્લોગ બસ તમારા માટે છે, કારણ કે આજે સવારમાં મેં એક સ્ટોરી મૂકી હતી કે હવે રીલ્સ નહીં આવે. તો બહુ બધા ક્વેશ્ચન હતા કે ભાઈ શું થયું, કંઈ પ્રોબ્લેમ આવી, કંઈ વાંધો છે, કંઈ હેલ્પ કરું, કંઈ વાંધો હોય તો કયો. આ બધા મેસેજને જોઈને સાચું કહું ને તો યાર દિલને બહુ ખુશી મળી, કારણ કે એક ટાઈમ એવો હતો કે આ માણસની સાથે કોઈ જ ઊભું રહેવા તૈયાર નહોતું, સિવાય કે મા બાપ. બટ આજે આટલા લોકો સપોર્ટ કરે છે. ખાલી એક એટલી વાત કીધી કે હવે રીલ્સ નહીં આવે અને આટલા લોકોએ સપોર્ટ કર્યો. તમારા બધાનો દિલથી આભારી. આ વ્લોગ ફક્ત તમારા માટે છે. કદાચ વ્લોગ ગમે ને તો પ્લીઝ સપોર્ટ કરજો. આમાં પણ જેમ તમે મને ઇન્સ્ટામાં 60K સુધી પહોંચાડ્યો છે ને, એમ યુટ્યુબમાં પણ થોડોક સપોર્ટ કરી દેશો ને તો તમારા બધાનો દિલથી આભારી છું. અને અત્યારે છે ને વાગી ગયા છે, આઈ થિંક કેટલા વાગ્યા છે ખબર? આઈ થિંક જોઈ લઈએ આપણે. અત્યારે વાગ્યા છે 7:58, એટલે કે 8 વાગી ગયા છે અને જમવાનું હજી બાકી છે. ધાબા ઉપર આવ્યો છું કારણ કે વરસાદ ચાલુ હતો, અત્યાર સુધી લખતો હતો અને હવે ફ્રી થયો. મને એમ થયું ચલો હવે એક બ્લોગ બનાવી નાખું, કારણ કે ઘણા ટાઈમથી હું યુટ્યુબમાં બ્લોગ અપલોડ કરી નથી શકતો, કારણ કે છે ને મારું અત્યારે છે ને કોલેજ ચાલુ છે. સાચું કહું તો આ સવારમાં સ્ટોરી મૂકવાનું કારણ એ હતું કારણ કે થોડુંક મેન્ટલી ડિપ્રેસ થઈ ગયો હતો યાર, ફ્યુચરની નહીં ટેન્શન. તમને ખબર છે કે આ એજમાં કરિયરની, ફ્યુચરની, પ્રેમની, ડિપ્રેશન, ફેમિલી, સ્ટ્રગલ, આ બધી પ્રોબ્લેમ ઊભી જ થતી હોય છે. અને મારી લાઈફમાં પણ એવું જ છે કે અત્યારે થોડુંક આમ મેન્ટલી પ્રેશર આવે છે કે યાર આગળ શું થશે, જિંદગીમાં આગળ વધી શકીશ કે નહીં, મારું ફ્યુચર શું છે, મારું કરિયર શું છે, આ બધા જ ટેન્શનની સાથે અત્યારે હું જીવી રહ્યો છું. બટ પછી એમ થયું કે યાર થોડાક ટાઈમ માટે ઇન્સ્ટા બંધ કરી દઉં. બટ આ બધા મેસેજ જોયા ને ત્યારે એમ થયું કે ના યાર, મારો વેઇટ કરે છે બધા, મારી રીલ્સનો વેઇટ કરે છે બધા, મારી વાતોનો વેઇટ કરે છે. તો જે મને સપોર્ટ કરે છે એના માટે હું થોડોક ટાઈમ ના કાઢી શકું. પછી વિચાર્યું કે ચાલો રીલ્સ તો આવશે જ ને આવશે જ. તો બસ તમારા માટે આ જ વ્લોગ હતો. આ વ્લોગની બહુ ખાસિયત નહીં હોય, વ્લોગ તમને કદાચ ગમે તો ઠીક છે, અને ના ગમે તો પ્લીઝ એક લાઇક ને એક કોમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને બસ અત્યારે જો મસ્ત ધાબા ઉપર આટા મારું છું અને શાંતિ છે અત્યારે. અને હજી મમ્મી પપ્પાને ફોન કરવાનો બાકી છે, ફોન કરીશ, આરામથી વાત કરીશ થોડી ઘણી એની જોડે. અને પછી પાછો અસાઇનમેન્ટ લખવા બેસી દઈશ, કારણ કે યાર હમણાં અસાઇનમેન્ટ એટલા બધા વધી ગયા છે ને કે વાત જ ના પૂછો. કારણ કે જો સવારમાં હું કેટલા વાગે ઉઠું ખબર? સવારમાં 8 વાગે ઉઠું છું અને પછી કોલેજ જાઉં છું. થોડુંક દ્વારકાધીશ ફાઉન્ડેશન ચલાવું છું, એટલે થોડાક બાળકોને જમાડવા પણ જાઉં છું અને પછી કોલેજ જાઉં છું. કોલેજે આખો દિવસ કોલેજ હોય તો 6 વાગ્યા સુધી કોલેજ હોય છે, કારણ કે 1 કલાક મારે સ્પોર્ટમાં વોલીબોલ રમવાના હોય છે. સાવ થાકી જાઉં છું. પછી આવીને સીધો પાર્ટ ટાઈમ જોબ કરું છું, ત્યાં વયો જાઉં છું, કારણ કે ખર્ચા તો કાઢવા પડશે ને યાર. કારણ કે ઇન્સ્ટાવાળા મને 1 રૂપિયો પણ નથી આપતા. ક્યારેક પેડ પ્રમોશન કરું છું તો ક્યારેક મળી રહી છે થોડા ઘણા, બટ એટલા બધો ખર્ચો નહીં થતો યાર. મતલબ ખર્ચો વધી જાય છે બટ એટલી ઇન્કમ થતી નથી. બટ તો બી હું બધું મેનેજ કરું છું ધીરે ધીરે, કારણ કે બધું દ્વારકાધીશ ઉપર મૂકી દીધું છે. એ કદાચ હારવા દેશે ને તો બી એની હાર પણ મંજૂર છે. અને બસ આવી રીતે ધીમે ધીમે સ્ટ્રગલ કરું છું. એટલે થોડુંક મેન્ટલી આજે પ્રેશર આવી ગયું હતું, એના કારણે મારે સ્ટોરી મૂકવી પડી હતી કે હવે રીલ્સ નહીં આવે. બટ ચિંતા ના કરશો, રીલ્સ તો આવશે અને હું તમારા માટે થોડો ઘણો ટાઈમ પણ કાઢી લઈશ અને લાઈવ પણ થઈશ. તો જે લોકો નવા આવ્યા છે એક વખત ઇન્સ્ટામાં આટો મારી આવજો. ઇન્સ્ટામાં આઈડી છે મિસ્ટર કાઠિયાવાડી 05. બસ વધુમાં હું તમને બધાને કંઈ આગળ નહીં કહેતો, કારણ કે બ્લોગ બનાવતા હું શીખું છું ધીમે ધીમે. બસ તમે બધા સપોર્ટ કરજો, બાકી તો બધું જોયું જશે આગળ. અને આગળના વ્લોગમાં ખબર નહીં લાઈફમાં શું થશે આગળનું, બટ હું વિચારું છું કે મારી બધી જ આખી લાઈફ તમારી સાથે શેર કરું. અને મારી લાઈફની સ્ટ્રગલ સ્ટોરી, આ જે સ્ટ્રગલ સ્ટોરી છે ને, એક ટાઈમે મારે આ સ્ટ્રગલ સ્ટોરીને સક્સેસ સ્ટોરીમાં બદલવી છે. તો બસ સપોર્ટ કરતા રહેજો, કારણ કે નાના માણસને સપોર્ટ કરવાવાળા બહુ જ ઘણા ઓછા છે. તો પ્લીઝ આ એક નાના માણસને સપોર્ટ કરજો અને જેટલો બને એટલો વિડીયોને શેર કરજો. ચલો મહાદેવ, જય દ્વારકાધીશ. મળીએ એક નવા જ વ્લોગ સાથે. ત્યાં સુધી આ નાના વ્લોગને જેટલો બને એટલો સપોર્ટ કરજો અને ચાલો મળીએ. જય દ્વારકાધીશ.